નમસ્કાર ખેડૂત મિત્રો, ફરી એક વખત મારી યુટ્યુબ ચેનલમાં હું યોગેશ કોટવાલ તમારા બધાનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે. મિત્રો આજે હું છું સુરતની મુલાકાતે હતો તો મને એક વિડીયો હાલ જે ચૈત્ર વૈશાખ જેઠનો જે તડકો જે છે હાલ તમે જુઓ કે અત્યારે કેટલું વાતાવરણ જે તપી રહ્યું છે, ત્યાં રોડમાંથી કેટલો તડકો જે છે તમે જોઈ શકો છો. સાથે સાથે તડકાનું વાતાવરણ છે, અત્યારે વરસાદની પણ સિઝન આવવાની શરૂઆત છે. તો સાથે સાથે આમાં આપણે કઈ પ્રકારની જે આપણે શરીર માટે કાળજી રાખવાની છે તો તે આપણે વાત કરીશું. તો કાળજીની વાત કરીએ તો મારી પાછળ જે છે તમે જોઈ શકો છો કે આ રસ જે છે ઓર્ગેનિક જે રસની જે વાત કરીએ શેરડીની, તો શેરડીનો જે આ પરિવાર છે મજૂર વર્ગનો એનો આપણે એક પ્રયાસ કરીએ કે તેનો જે રસ જે છે કેવી રીતના એ બનાવે અને કેવી રીતે વેચતા હોય માર્કેટમાં. તો આવા લોકો પાસેથી રસ જે છે તમે પીવો. એટલે એવું નથી કે આ લોકોનું સારું બતાવવાનો પ્રયાસ, પણ રસ પીવાના ફાયદા ઘણા બધા છે. અત્યારે જોઈએ તો શરીર માટે લોહ તત્વ અને ઉણપ, સાથે સાથે અત્યારે શરીરમાં બીપી ઘટવાનો પ્રયાસ જે છે કે બ્લડ પ્રેશર હાઈ થઈ જવા, લો થઈ જવા, શુગર ડાઉન થઈ જવી, તો તેના ઘણા બધા કિસ્સાઓ જે છે તે શરીર માટે બહુ નુકસાનકારક હોય છે. અને એટલા માટે જ આપણે જે છે આપણે શેરડીનો રસ પીવાના ઘણા બધા ફાયદા છે. તો આ વિડીયોમાં આપણે વાત કરીએ તો શેરડીની જે રસની જે વાત કરીશું તો સૌપ્રથમ જે શેરડી જે છે તો શેરડી પણ તમે જોઈ શકો સરસ મજાની સાફ કરી અને શેરડીનો રસ જે છે ત્યાં લોકો આપણે પીવડાવતા હોય છે. રસ પીવાના ઘણા બધા ફાયદા છે. તો અત્યારે આમ જોઈએ તો રસ પીવાના ફાયદાની વાત કરીએ તો અત્યારે લોકો સાંજના સમયે બરફ ખાવા જતા હોય, ગોલા ખાવા જતા હોય તો શેકણીવાળા ગોલા ખાતા હોય. પછી જે અમુક પ્રકારની ન પીવાના કેફી પદાર્થો છે, નશા સોડા જે છે તે લોકો પીતા હોય છે. તો સોડા પીવાના પણ ઘણા બધા ગેરફાયદાઓ પણ છે અને ફાયદા પણ છે. અત્યારે પેપ્સી કોલા, માઝા, ફેન્ટા એવું બધું પીવું એના કરતાં જે આ જે નેચરલ પ્રકારનો જે રસ જે છે તે પીવો તે આપણા શરીર માટે અને આપણા સેહત માટે અને આપણા જે પ્રકૃતિ માટે પણ સારું છે અને આપણા શરીર માટે પણ સારું છે. અને આપણા ખેડૂતોને પણ 2-5 રૂપિયાની શેરડી જે જેનો ભાવ વધતો હોય તે મળે. જો આપણા 2-5 ગ્લાસ જો આવા લોકોને પાણીથી પીએ તો આ લોકોને 2-5 રૂપિયાનો ફાયદો થાય, 2-5 રૂપિયાનો આપણા ખેડૂત ભાઈઓને પણ ફાયદો થાય, તેવો જ આપણો મારો પ્રયાસ રહ્યો છે. અને આમાં જો બીજા પણ કોઈ ગેરફાયદા નથી. અત્યારે જુઓ તો મોસંબીનો રસ પીવાનું પણ ખૂબ મહત્ત્વ છે, સંતરાનો રસ પીવાનું પણ ખૂબ મહત્ત્વ છે. આપણા કિસાન ખેડૂત ભાઈઓ હોય તે તમે જોયું કે ક્યારેય ભણેલા ગણેલા માણસો હોય તે જ મોટી બ્રાન્ડના દારૂ, શરાબ, બિયરો જે પીતા હોય છે, પણ આપણો કિસાનભાઈ અને ખેડૂત નાના વર્ગનો જે લોકો હોય છે તે શેરડીનો રસ પીતા હોય, પાણી પીવે. કંઈ ન મળે ને તો પાણી પીને સૂઈ જાય, પણ એ ક્યારેય સોડા નથી પીતા, બીજું ન પીવાના પદાર્થો, ન ખાવાના પદાર્થો નથી ખાતા. એટલા માટે જ થઈ અને આવા 2-5 રૂપિયા આવા લોકોને મળે અને આપણા ખેડૂતોને મળે એવો પ્રયાસ સાથે હું યોગેશ કોટવાલ ફરી વખત તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું વિડીયો. તો સંપૂર્ણપણે નેચરલ જે આ રસ જે છે તે તૈયાર થઈ અને આ લાકડાની જે છીસોડા ટાઈપ જે છે એમાં રસ નીકળી અને આવી જતો હોય છે આ બાટલામાં. હાલ જે છે તડકો જે કેટલો છે તમે જોઈ શકો છો કે આ મજૂર વર્ગના જે બહેનો જે છે તે તડકાના સિસ્ટમમાં જે રસ જે પીવા આવ્યા છે, તો રસ જે છે શેરડીનો રસ શરીર માટે પણ કેટલો ઉપયોગી છે તે રસની આપણે વાત કરીશું. શેરડી જે છે અહીંથી જે શેરડી જે છે આવા લોકોને રોજગાર મળી રહે, સાથે સાથે ખેડૂતને પણ પોતાની શેરડી વેચાય. અને મિત્રો મારું તો એવી સલાહ છે કે તમે લોકો રસ પીવો. રસ જો તમે પીશો શેરડીનો તો આવા 2-5 મજૂર વર્ગને રોજગારી મળે અને આપણા ખેડૂત જે છે તેની શેરડી સારા ભાવમાં વેચાય અને આગલા ખેડૂતોને જે છે કે શેરડી જે છે તે વધારે ખેડૂતનો જે છે વાવી તે પણ ખેડૂતને પણ લાભદાયક મળે, આવા નાના વર્ગના લોકોને પણ રોજગારી મળી રહે અને તેવું ઘણી બધી સિસ્ટમ જે છે આપણે કરી શકીએ છીએ. તો અત્યારે હાલ જોઈએ આપી જો બને શેરડીનો રસ આપણો જે છે શેરડીનો ગ્લાસ જે ભરાઈ ગયો છે. શેરડીનો રસ જે છે કે દર 6 સેકન્ડે તેનો સ્વાદ જે છે ફરતો હોય છે. રસ કાળો પડી જાય, રસ આમાં મસાલો નાખીને પીવો, તમે લીંબુ નાખીને પણ રસ પી શકો. આવી રીતે શેરડીનો રસ પીવો તો આવા નાના લોકોને જે છે એ રોજગારી મળે, ખેડૂતને પણ પોતાની શેરડીનો ભાવ મળી રહે. તો આના માટે થઈને આપણે સોડા પીવાનું જો ઓછું કરીએ અને આવા નાના લોકો પાસેથી આપણે જો શેરડીનો રસ પીએ ને, વિડીયો તમને સારો લાગે લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મારી યુટ્યુબ ચેનલને. અને આવા જ અમારા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને તમે ફોલો કરતા રહેજો. જય હિન્દ, જય ગુ માતા, નમસ્કાર.